આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. જીવ ને હાલે તો પછી બીજાનો જીવ બહુ આઈક્યો હાલ છે પછી. હા ઈ તો બીજા તો ગલસાત કરે અત્યારે તો ખાવાય ના આપતું. હા તઈ પછી બતાય અત્યારે બીજા કોઈ ખાવા દેતું ના. એના કઈ જ્ઞાતિમાં છે? બ્રાહ્મણ છે ને? કઈ જ્ઞાતિમાં કરવું છે એને? ગમે ઈ હાલ છે તમ તારે. ગમે ઈ એટલે પૂછો તો એને. ઈ તો અવધીશ બ્રાહ્મણ હોય તોય હાલે. પછી બીજું તમ તારે ગમે ઈ હાલે હું કહું ને. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હલો, હા મારું જે બોલો. હા બોલું છું. આપણે લગ્ન કરવાના છે જે. કોના લગ્ન કરવા? આપડા હે નક્કી કર્યા? હે નથી કર્યા? નહીં. હે બોલો. લગ્ન નથી કર્યા એમ પૂછું છું. નહીં. હે કેમ નથી કર્યા? કોઈ ના એમ માવતર કોઈ ના. માવતર નથી બે. કોના માવતર નથી? મારા. કેમ નથી? પાછા થયેલા છે. ગુજરી ગયા છે એમ? એટલે મા બાપ નો લગ્ન ન થાય એવું કોણે કીધું? અમારે પલ્લેવાળમાં નહીં થાય ને છે. પલ્લેવાળમાં થોડા થાય. તો કેમાં થાય? ભાઈ ના ને બેને ના કોઈ ના. કોઈ નથી એમ? નથી કોઈ. એક વાર નથી થયા? એક વાર નહીં. એક વાર તો થઈ ગયા છે. નહીં. કેટલી ઉંમર થાય? 35 વર્ષ. 35 વર્ષમાં એક જ વાર તો થઈ જ ગયા હોય ને? ખોટું કામ બોલો છો? નહીં છે. નહીં એનું કારણ શું? એનું કારણ તો જે માવતર ઉગીનું તો કોણ લઈને જાય માગું? એવું હોય? 20 વીઘા જમીન છે મારે. ઘરનું મકાન છે. એમ? ભાઈઓ કેટલા છે? ભાઈ હું એક. તો 20 વીઘા તમારે એકલા ની? ભાઈ એના બેને ના. રાતે રાંધીને ખાવાનું. એમને હજી બ્રાહ્મણમાં જેવું જન્મ છે જ હજી. આપડે તો યુટ્યુબમાં મેલવું છે. હે યુટ્યુબમાં મૂકીએ છે, મેલવાનું છે. મૂકો. બરાબર કઈ વાંધો નહીં. કેટલી ઉપજ કેટલી આવે તમારે? 2 લાખ ની આવે. બોલા 1 લાખ ની? 2 લાખ ની. 2 લાખ ની? કેમ એટલી બધી ઓછી આવે છે? કે માલ કોઈ કરવા વાળું નથી નહીં આવે ને. એક સિઝન ના દિવાળી ના. જય માતાજી સાહેબ. જય માતાજી. હું એમના પાડોશી બોલું. તમારો વિડીયો જોયો કે ને યુટ્યુબ માં? તે બિચારો બેઠો હતો અહીંયા. તે મને કે આમાં ફોન કરવાનો કે ના તારામાં જ લાઈવ કરવી. એક ને એક છોકરો છે, મમ્મી પપ્પા 2 ગુજરી ગયેલા છે અને બિચારાને કોઈ આગળ પાછળ છે નહીં. હાથે રોટલા કરીને ખાય.
બીજા બધા કુટુંબ છે ને બધાને જમીન જોતી કે નહીં, એટલે કઈ કોઈ કરે નહીં, કોણ તોડે એમ. એટલે જમીન કોને જોઈ? એનું કુટુંબ હોય કે નહીં, બીજા એના પપ્પાના ભાઈઓ ની, એના છોકરાની, કાકા બાપાના ભાઈઓ. હા, કેમ કે આને લગ્ન ન થાય એટલે મેળ આવી જાય. આડી લીટીના વારસદાર તરીકે મળી જાય એમ. હા, એવું છે. આને બીજા કઈ કોઈ જોઈને બધા આ લોકો ને સામે સામું હોય, સમજ્યા એમ. આ લોકોમાં એવું હોય, બેન હોય ને તો સામે સામું થાય, નકર પછી 35 લાખ રૂપિયા ભરવા પડે. શું નામ છે ભાઈ નું? નામ છે ભટ્ટ મુકેશભાઈ. મુકેશભાઈ ભટ્ટ એમ ને? એટલે બ્રાહ્મણ છે? હા, પેલા બ્રાહ્મણ છે. કયું ગામ કીધું? એમનું ગામ છે ત્રાપર ની બાજુમાં ગઢડા. ગઢડા? હા, ત્રાપર ની બાજુમાં નાનું એવું ગામ છે. ત્રાપર એમ ને? હા. જિલ્લો કયો? ભાવનગર. તમારું? ભાવનગર. બાબરા? દ્વારકા? બાબરા. ઠીક, બાબરા હે ને? તો નજીક જ છે એમ ને? હા. અરે આને વિચાર ને કોઈ છે નહીં, હું ગયું ગમે બીજો વરણ હોય ને તો હાલે, કેમ કે આને 20 વીઘા જમીન છે. એમને ઉપજી એમ કે 2 લાખ જ આવે? 20 વીઘા 2 લાખ જ કેમ આવે એમ? પણ અત્યારે એક સીઝન ની 2 લાખ જ આવે ને. હવે પાછા ઘઉં ને સૈણા ને ડુંગળી ને એવું કર્યું તો પછી 1 લાખ 2 લાખ થઈ લઈ લે ને. અત્યારે શું આવ્યું હતું? તો પેલા સિંગ હતી તો 1.5 લાખ ની થઈ, પછી 50-60 હજાર નું સાવેલું વેચી દીધું, 2 લાખ ત્યાં. હવે ઘઉં કર્યા તો નાખી દો તો ઘઉં 200-300 મણ ઘઉં થાય. સૈણા છે એમ ઉપર ને વાંધો. બીજા એકલો રહ્યો કે નહીં? એકલો માણસ શું કરે? રાંધે સીંધે કે કામ કરે કે? મારી બાજુમાં વાડી છે. મકાન ઘરના છે? હા, મકાન છે ને ગામડે અહીંયા. હા. મા બાપ ને બધા ગુજરી ગયા? હા, મમ્મી પપ્પા બે ગુજરી ગયા. અને ભાઈ એના પપ્પા તો ઘણા ટાઈમ પેલા ગુજરી ગયા. અને ભાઈ બહેનો કોઈ નથી? ના, આ એક જ છે. એના મમ્મી ગુજરી ગયા, એને 10 વર્ષ થઈ ગયા. કામ 10 વર્ષ થઈ ગયા છે. એના પપ્પા તો ઘણા ટાઈમ થી ગુજરી ગયા. હા, તો આપડે બીજો વલણ હોય ને તો હાલે, આનું ઘર હાલે. બ્રાહ્મણ કે જે હોય તે એ બધું હાલે, ચોરી હાલે. છૂટું થઈ ગયેલું હોય તો હાલે. આને તો હું આને રાંધીને દે ને વાહ. આમ કઈ વ્યસન છે? ના રે ના, બિચારો ભગત માણસ છે. હા, ભગત માણસ છે. હા, ભગતો બધી તાણે નહીં ખાતો હોય. રસોઈ બધી જાતે બનાવે? હા, બિચારો હાથે બનાવ્યો. ઈ દાદા ભાગે હું ખીચડી બનાવે ને એકલો હોય. દાદા ભાગે ખીચડી એને કોણ રાખીને દે? ખાલી ખીચડી? ખીચડી બનાવી નાખે દાદા ભાગે. ક્યારેક બનાવતો રોટલી બનાવતો જ નહીં. ના રે ના. બરાબર. એવું કોક હોય તો ભણ્યો છે? હા, 7 ભણેલો છે એમ તો. નાની રે પપ્પા ગુજરી ગયા, 7 ભણતો, મારી હારે ભણતો. જમીન હાચવી સારું કેવાય એમ. જમીન રાખી છે એટલે સારું કેવાય ને. તમારો અવાજ કપાય કેમ? જમીન તો હાચવી છે એટલે સારું કેવાય ને એમ તો. અવાજ કપાય. હજી અવાજ કપાય? હા, બોલો. કાંઈ વાંધો નહીં. તો એમને હા બોલો, હવે અવાજ આવ્યો. હા. હું જમીન હાચવી એટલે સારું કેવાય ને એમ કહું. હા, જમીન તો પોતાના નામે છે 20 વીઘા. હા, બિચારા હાચવીને બેઠો. ત્યાં ભાવ શું છે જમીનના? અમારે 10 લાખ 15 લાખ વીઘે. 10 લાખનો વીઘો? હા, 15 લાખનો. શું વાત કરો? હા, અમારી બાજુમાં હમણાં વેચાણી 15 લાખે વીઘો ગઈ.
આની જમીનની કિંમત કેટલી હશે? સારી જમીન જ છે હો. ને આ ભાઈની જમીન છે મુકેશની, હા એની કિંમત કેટલી હશે? એના 15 લાખ ગણી લેવાના. શું વાત કરો? હા તો 3 કરોડની જમીન થઈ. હા તો એ બિચારાને કાંઈ વાંધો ન. તો પછી હવે ગામડા ભૂકા પડ્યો, જમીન વેચીને શહેરમાં વયો જાય ને, સારું પાત્ર ને બધું મળી જાય, ગાડીઓ બંગલો લઈ લે, શહેરમાં જઈને ન થાય એવું? તો એને મન ન માને ને. અમે તો એમ જ કીધું કે ભાઈ 5 વીઘા વેચી દે. અમે એને એમ જ કીધું કે ભાઈ વાડીમાં ગઈ 5 વીઘા તું વેચી દે, ભાવનગર આટલા મકાન લઈ લે, ગાડી બાડી લગ્ન કરી લે, આવું વાળી અહીંયા મારવા. એમને 5 વીઘા જીવ ન હાલે. તો જીવ તો એ તો ઉપર વ્યો જાતા, એ પછી ઉપર જાતા બીજા કોઈ વેચ છે ને જલસો કરશે. ઈ મારું ભાઈ મિત્ર ને અમે તો બધું સમજાયું જ તે કે ભાઈ તારી 5 જ જાય ને તું વયો જાય તો બધી કોક બીજા લઈ જાય. મેં નહીં સમજાયો કે ભાઈ તું 5 વેચી દે તો તારી વાણે 15 ઓલે તું હમણાં વયો જાય ને તે 20 બીજા લઈ જાય. મેં એને ઈ જ સમજાયો કે ભાઈ વેચી દે 5 વીઘા. હા એવું જ કરવું છે, એવું જ કરવું છે એમ કરતા કરતા. નહીં એકલો જ છે, બીજું કોઈ છે નહીં જો પરિવારમાં, નથી ભાઈ ભાંડ નથી બેનું. હવે વયો જા અત્યારે એના ભાઈ ગમે તે વાપરશે બરાબર કાકા બાપાના, પણ આ અત્યારે આ માની લો કે 5 વીઘા જમીન વેચી નાખે તો 75 લાખની જમીન વેચાય બરાબર. ભાવનગરમાં 25-30 લાખનું હાઈ ક્લાસ મકાન લઈ લે, 5-6 લાખની સારી ગાડી લઈ લે 4 વ્હીલ અને એકાદું બૈરું કરી નાખે 10-20 લાખનું તોય જલસા કરશે. ખાલી વાડીએ ખાલી હાથો જ મારવા આવે ને ફરતું તાર ફેંસી કરીને હાઈ ક્લાસ વાડી કરી અને ખાલી ભાવનગર ખાલી હુઈ રે ને તોય એને જલસા આવે. આટલી બધી મિલકત હોય પછી એને ક્યાં મજાની જરૂર? થોડોક એને વહીવટ કરવો જોઈએ. હવે એને કોણ શીખવાડે? ઓલો છે પણ એને તમે મિત્ર છો તો તમે સહકાર આપો આવું કઈક તું કર એમ. અમે મારું ભાઈ અમે તો કેવી છે આપથી પેલાથી કહું કે મુકેશ નહીં જો આમાં શું છે, તમે દુઃખી હો ને તો તમારે કોઈ ન જોડાય, તમે સુખી હો તો કોઈક જોડાવા ટ્રાય કરે. અને મોટા સિટીમાં તમે રહેતા હો અને પૈસા ટકા હોય, ગાડીઓ બંગલા હોય તો ગમે એ બાય તૈયાર થઈ જાય. હાલો ભાઈ આની યાર આપણે લગ્ન કરીએ તો આપણે સુખી રહીએ. હવે વાડી એકલો પડ્યો રહેતો હોય ન્યાય ની કોણ ઈ આવે પછી? ખાલી 5 વીઘા વેચે, 15 વીઘા ભલે રેતી નહીં બરાબર, 5 વીઘા વેચે ને તો એ સુખી થઈ જાય. અને ભાવનગર હાઈ ક્લાસ બંગલો લઈ લે, એકલો ને એકલો જલસા કરે, ગાડીઓ બંગલા હોય ને તો આપડી બાય ક્યાંથી મળી જાય. બરાબર ને? બરાબર ને? હા એવું આખો છો તમે? હા ઠીક અચ્છા હે ને. આપડે તો યુટ્યુબ ચેનલ છે ને આપડી. હા યુટ્યુબ માં ઈ જોયું હોય છે એટલે જ મને કહેતા હતા મને કે મંગળસિંહ તમે ફોન કરી દો ને. કેમ તારે ફોન કરવો પાછો? આ વિડીયો બધા સાંભળ્યા હોય ને એટલે. લેડીઝ બોલતા હતા કે મારે ખેતી કરતો હોય તો હાલશે, 8,000 કમાતો હોય તો હાલે તો વિડીયો. તમારે ત્યાં ખેતી કરવા કોઈ નો આવે પણ તમે હારા સિટીમાં જાય અને વ્યવસ્થિત સુખી રહેતા હોય તો આપડે કોક જોડાય તમારી યાર. મારું ભાઈ વિટામિન પહેલેથી કે ભાઈ તારી 20 કોક વાપરશે એની કરતા 5 વેચીને જલસા કર. મળી જાય તારા જો કેવું એમ. પોતાનો જીવ જ નથી હાલતો 5 વીઘા વેચવામાં. જીવ નહીં હાલે તો પછી બીજાનો જીવ બહુ આઈક્રસ હાલશે પછી. હા એ તો બીજા જલસા જ કરે. અત્યારે તો ખાવાય ના આપતું. હા તો પછી અત્યારે કોઈ ખાવા દેતું ના. એના કઈ જ્ઞાતિમાં છે? બ્રાહ્મણ છે ને? કઈ જ્ઞાતિમાં કરવું છે એને? ગમે ઈ હાલ છે તમ તારે. ગમે એટલે પૂછો તો એને. ઈ તો અવધીશ બ્રાહ્મણ હોય તો હાલે. પછી બીજું તમ તારે ગમે હાલે હું કહું ને. હમણાં તમે જ ના પાડશો હું કહીશ ને એટલે. હા બોલે ને. દલિત હાલે? દલિત કેમ? હવે કઈ ને દલિત દલિત હાવ રે નકર ન્યાય દલિત ને ન્યાય ઈ હરખું છે બધું.
કેમ પણ મેં કીધું ને હમણાં ઈ ના પાડશે દલિત તો હોય મોઢું હલાવે તો હું કહું જે હોય હાલે દેવી પૂજક હાલે ને કે હાલે ઈ આમાં મોઢું કરે. હા એટલે મને ખબર હોય ને આ બધાને છે ને આની સુખ છે એમ, આને માનસિક કરી ગયું છે, ખ્યાલ આવી ગયો, મરી જાય પણ ઈ જાતિ નહીં છોડે, સમજ્યા? આ લોકોને મગજમાં એવું ઘાલ દીધું છે ને કે મરી જાય પણ જાતિ નો છોડે એમ. હા એવું છે. આવું સમજ્યા? આવું છે. હમ. બરાબર ને? હા દિલ પણ આવે પણ જાતિ નો છોડે એમ. હા એમ છે. બરાબર. હા હવે ત્યાં દલિત હોય કે જે હોય તે જાય ભાગ્યું. ઈ તો આ ભાવનગર જિલ્લા ને વડોદરા મૂકો એટલે કોઈને કાંઈ ખબર ન કોણ દરબાર છે ને કોણ દલિત છે ને કોણ બ્રાહ્મણ છે. હા તઈ પછી તો હું કહું છું. બાકી ભાવનગર, રાજકોટ, જામનગર, ભુજ એટલામાં બધું છે. હા બાકી ક્યાંય નથી. બાકી કોઈને કાંઈ ખબર નથી આ કોણ કોનું કોણ છે. સાચી વાત છે. આ બધા રાખીને બેઠા છે મોટા બધા. કહે તો એવી બીજી જ્ઞાતિ હોય કેજો એને. હા કાંઈ વાંધો નહીં, આપણે યુટ્યુબ માં મેલ દેવું. બરાબર ને? હા ભલે. ઓકે. જય માતાજી. હા જય માતાજી. ફોટો મોકલજો એનો. હા ફોટો છે મારો વોટ્સઅપ નંબર મને બોલો કરજો ને. હા મેં મોકલો તમને મેસેજ, એમાં મોકલી દો. હા ભલે. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો તો